હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માટે કલેક્ટર સૌરભ પારખી દ્વારા સુરતના 79 જેટલા લોકોને ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપવામાં આવી, ત્યારે અમરોલી ખાતે બુદ્ધ પ્રાર્થના યોજવામાં આવી. મળતી માહિતી મુજબ સુરત કલેક્ટર અને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ખાતે 28/2/2023ના રોજ ધર્મ પરિવર્તન અંગે અરજી કરવામાં આવી, જેના અનુસંધાને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમ 2008 હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવા પરવાનગી માંગવામાં આવી હતી, જે સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને સુરતના અમરોલી ખાતે આવેલ બૌદ્ધ વિહારમાં અગત્યની મીટિંગ જોવા મળી, જેમાં મહિલા સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આગેવાન મયુરે જણાવ્યું કે આ ધરતી બુદ્ધની છે, ત્યારે આ ધરતી બુદ્ધની છે અને હવે અમને એ સમજાય છે કે કેમ બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેને રસ્તા અમને મૂળ નિવાસી મૂળ ધર્મમાં એટલે કે તમામ લોકો બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છીએ. મારું નામ મયુરરાજ નાગ છે. હું સુરતથી છું અને હાલ અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી અહીંયા જે 2023માં 14 એપ્રિલના રોજ અમે ગાંધીનગર ખાતે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ પરિવર્તન કરેલું હતું. તો એના અનુસંધાને અમને આજે 12 મે 2025ના રોજ અમને કલેક્ટર સાહેબ તરફથી હુકમનામું મળેલું છે અને અમે કાયદેસર હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થયેલા છીએ, જેના માટે અમે એક સંમેલન રાખેલું છે. કેટલા લોકો અત્યારે બૌદ્ધ ધર્મમાં અંગીકાર કરવા જોઈએ? 2023માં જ્યારે અમે ગાંધીનગરમાં કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે અમે પૂરા ગુજરાતમાંથી અને ભારતમાંથી 50,000 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી હતી, જેમાં સુરતમાં અમે 250 લોકોથી 300 લોકો સુધી અમે દીક્ષા લીધેલી હતી, જેમાં હાલ અમારું 100 લોકોનું ધર્મ પરિવર્તનની અરજી મંજૂર થયેલી છે અને બાકીના લોકોની અરજી પેન્ડિંગમાં છે. આટલા બધા લોકો છે આ કારણે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે? હાલ આપણે વડાપ્રધાન જે ભારતના નરેન્દ્ર મોદી છે એમને જોઈએ છે તો એ પણ જ્યારે વિદેશમાં જાય છે, જ્યારે એમના ભાષણો સાંભળીએ છીએ ત્યારે એવું સાંભળવા મળે છે કે ભાઈ એ યુદ્ધ કી ધરતી નહીં, ભારત એક બુદ્ધ કી ધરતી है, બુદ્ધ કા દેશ है. અને જ્યારે આપણા દેશના મિલેનિયર છે મુકેશભાઈ અંબાણી, એમના પત્ની છે નીતા અંબાણી, એ પણ જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એ પણ એમ કહે છે કે નમસ્તે, આઈ કેમ ફ્રોમ ઇન્ડિયા, ધ લેન્ડ ઓફ બુદ્ધા, મતલબ કે હું બુદ્ધની ધરતીથી આવું છું, હું બુદ્ધના દેશથી આવું છું. તો આખા વિશ્વમાં જો ભારતની ઓળખ છે તો એ ભારતની ઓળખ બુદ્ધથી અને બૌદ્ધ ધર્મથી ઓળખ છે. ભારત દેશમાંથી બૌદ્ધ ધર્મ નીકળી અને પૂરા વિશ્વમાં ફેલાયો અને શાંતિનો સંદેશ આપ્યો. અને ધર્મમાં બૌદ્ધ ધર્મમાં સમતા, સમાનતા અને બંધુતા શીખવાડવામાં આવે છે. અહીંયા કોઈ જાતિ કે કોઈ ભેદભાવ નથી, સ્ત્રી પુરુષ બધા સમાન છે, લિંગ કે જાતિનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી, જે અમને બાબા સાહેબે સમજાવેલું અને અમને મૂળ ધર્મ તરફ વાપસ જવા માટે કીધેલું, જે અંગે અમે આગળ વધ્યા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.